ગમે તેમ કરીને ત્યાં સુધી પહોંચવું છે, આવવું છે. અને અહીંયા આવ્યા પછી ઘણું શીખવા મળ્યું. જેને આ લાઈનમાં આવવું છે એ લોકો 100% આવી જાય, કારણ કે એને કંઈક નવું જાણવા મળે. હું ગુજરાતથી આવું છું અને મૂળ કાઠિયાવાડી, એટલે સાવરકુંડલા તાલુકાનું બારડા ગામેથી આવું છું. અને મારું આઈસ્ક્રીમનું કામ 3 વર્ષથી ચાલુ છે. ડેરી ફાર્મનું, શ્રીખંડ, બધી વસ્તુ બનાવું છું. એ મુકેશ સરનો મેં કોન્ટેક્ટ કર્યો 2 થી 3 વાર તો હું રિજેક્ટ થયો, કારણ કે મારું કામ આવવાથી મેં સરને કીધું કે હું નહીં આવી શકું. મારે અહીં આવવાની 6 મહિનાથી ઈચ્છા હતી, જ્યારથી ચાલુ થયું છે ત્યારથી. અને મને ખૂબ કામ ગમ્યું અને કંઈક નવું શીખવા મળે એના માટે મારે અહીં આવવાનું હતું. સંદીપ સરને મેં કીધું કે હમણાં મારે લગ્ન છે એટલે હમણાં નહીં આવી શકાય, પણ મારે ગમે તેમ કરીને ત્યાં સુધી પહોંચવું છે, આવવું છે. અને અહીં આવ્યા પછી ઘણું શીખવા મળ્યું. બધી વસ્તુ કેવી રીતે મિક્સ કરવી, અમે બધું બનાવીએ છીએ, પણ એટલું બધું અમને એમાં પ્રોફિટ કે માર્જિન કેમ રહે એટલી બધી ખબર હોતી નથી. જે અમારી પરંપરાથી જે બાપ દાદાની બનાવતા આવીએ છીએ એ પ્રમાણે જ અમે બધું બનાવીએ છીએ. પણ અહીંયા આવી અને ઘણું શીખવા મળ્યું. જે લોકો આવવા માંગે છે, શું મેસેજ આપની તરફથી રહેવાનું છે એને? જે લોકો આવવા માંગે છે એને એકવાર જરૂર આવવું જોઈએ, અને બીજી ટ્રેનિંગ પણ ડેરીની એને કરવી જોઈએ, અને એને કોન્ફિડન્સ વધારે રહે અને ઘણું બધું જાણવા મળે. 2 શબ્દ સંદીપ સર માટે તમારી તરફ? સંદીપ સરની તો સ્માઇલ જ કાફી છે. શીખવાનું છે અને કોન્ફિડન્સ તો મળવાનો જ છે. સરનું કામ બહુ સારું છે. 2 શબ્દ તમારે બેચમેટ માટે તમારી તરફ? બેસ્ટમેટ સૌ મિત્રો, બધા મિત્રો સારા છે. એકાબીજાની હારે મળી અને સાંજે હોટલમાં એકાબીજા ભોજન કરીએ, એકાબીજાને મળીએ, એકાબીજાને અમે રેસીપી શેર કરીએ. બહુ મજા આવી ભાઈ. અને હંધાઈની સાથે અમારે ફેમિલી જેવું લાગ્યું કે નહીં, આપણે ફેમિલીમાં છીએ. ઘરેથી 3 દિવસથી આવ્યા છીએ, ખબર નથી પડી કે આપણે ક્યારે ટ્રેનિંગમાં છીએ. જે લોકો ઓલરેડી આ બિઝનેસમાં છે કે જે લોકો નવા આવવા માંગે છે, જે લોકો એ 3 દિવસની ટ્રેનિંગ જોઈન કરે, તો શું બેનિફિટ્સ એને થવાના છે? જો સર, જે નવા લોકો છે, જેને આ લાઈનમાં આવવું છે, એ લોકો 100% આવી જાય, કારણ કે એને કંઈક નવું જાણવા મળે. અને જે લોકો વર્ષોથી છે એ તો બજારો અત્યારે જે ચીજ છે ભેળસેળની, એ પ્રમાણે એ લોકો અત્યારે બધું બનાવે છે. પણ અહીંયા આવશે તો કંઈક નેચરલ એને જાણવા મળશે, નેચરલ બનાવશે અને લોકો સુધી એની રેસીપી હારી જાય. થેન્ક યુ વેરી મચ.